રિક્ષા લઈને આવી ગયા. હા બસ હવે તૈયાર. મારો ભાઈબંધ છે પેલા છોકરાનો તે કે છોકરાનો આવું ભાઈબંધ છે છે? બાપા હવા કશો વાંધો નહીં. અરે આ તો પેલા સગન બાપા છે. હવે મારા ભાડાની ચિંતા નહીં, ભાડું હલાઈ દેશે. ભાઈ હા કમ્પ્લીટ બધું ભાડા બારા નક્કી કર્યું હોય ને? એ બધું તમારે નક્કી કરી દે. હું તમે ક્યાં એટલા પૈસા લઈ દઉં, આપડે કોઈ એવું નહીં. એટલે તમે નક્કી કરીને નહીં આયા? અરે ગામના છોકરા નક્કી શું કરવાનું? એટલે ભાઈ આ આ ભાડું તો નક્કી કરવું પડે ને. અરે એ તો સમજીને હાલ દે છે, પેલો ઓળખે છે મારા. સારું આ ભાઈને કહી દો જે કેવું હોય. તું જજે હો, ખેતરમાં ઓટો મારજે. હા હો કેજો. અને ગરીબ ઊંઘવું હોય તો આરામ કરીને જા. ઘડીક ને એમને તો જ રહેવાનું છે આજ રાતે. હા તો કશું ખેતરમાં આખો દાડો શું રહે. કીધું? હા ભાઈ આવીએ છે અમે બરાબર. તમે બે હો ને યાર. આડો ના વાળા બેહું પડશે. એને જવા દે તારા આવી જાઓ. જવા દે છોકરા, જવા દે. શું કરો લે? કશું કરતા નહીં. આ ફોન જોઉં. પોણી વાળવા જતો તો પોણી વાળીને હાલ જ આવ્યો. બટેકા વાવવાના ને તો પોણી હજુ ને પાવર જ જતો ને અડધું રૂડિયું મારતો. કાલે ફેર પોણી વાળવા જવું પડે. મારા બાપાને જ્યાં બટાકા લેવા જાણ કેતા લાગે સગન બાપાને 2 બટાકા લેવા જ્યાં. અને તું ચમ દેખાતો નતો? બધા જતા એક દલાલી પાકે એવી હ, 1.5 લાખ આવે એવા હ. એવું? હવે રિહાવું હવે ગાડી લાવી છે. ગાડી લાવી હે? હા. હું વાત કરે લે. મારે એક ફોન લાવવો તો નહીં લા. અને આલી ફટ તો એવી મહેનત કરું ને 100% તારા જેવો જ ફોન લાવો. આ તો બટાકા વાઈને વેકીને જ ફોન લાવો. પણ તો એવો ફોન લાવો કાલ જઉં, કાલ પાણી બધું પતાવી દઉં. ભાઈ બાપાને કહું બટાકા ગાય ફોન કરી મંગાવી લઉં. આમ બટાકા બધા વાવી દઉં. અને એવી મહેનત કરું કે ફોન લાવી દેવો. ફોને લાવું તાર જેવી એક્ટિવા લાવું. ગાડી તો આપડે આવે એવી નહીં. ચમ કઈ મારા 1-2 દલાલી પાકે એવી હ. હા થોડા બાપા જોડે માગે કઈ ગાડી લાવી છે હવે. તાર તો સારું એ બધા કમાય. તમે તો ત્રણ પાયા કમ્પ્લીટ છો. તું કમાવું, તાર બાપા કમાય, તાર મોટો ભાઈ કમાય. કમાવું તો પડે જ ને. પણ યાર તાર તો મોજે દરિયા યાર. મારા જેવું હોય ને હું તો યાર આખો દારો યાર જો પ્રવાહને આવી જાય. હું મારતો જો દી મહેનત નહીં કરતો ફોન આબાર નહીં. તાર તો યાર 2 ઠીકા આવક એટલે ચાલો. બાપા આવો. તાર તો મોટા ભાઈ બે આવો જો અંકાત આપતો. એટલે છોકરા બોલો ને. મોટા ભાઈ કઈ ગયા કે હા. એના જોડે રહેજે ને, હાથવજે. આ તો વાંધો નહીં. હું એમ એકલો જ છું ને તમે મારા જોઈ એટલું મને હું સારું લાગે. ઊંઘે બરોબર તારા જોડે. સારો વાંધો એટલે નહીં. બીતો નહીં. ના નહીં બીવા આપણે બે જોડે રહીએ બીવાર નહીં, હું બેઠો છું. હા મારું વાંધો નહીં. હા તાર તમે 2 જણા રહ્યો અહીંયા અને અમે 2 જણા જઈએ આવા ગયા. ઘેર જવું હોય? આવ આ બેહવાના છો છોકરા જોડે? તો ગરીબ બી આયા પછી ના ખાવાનું બાવાનું કોઈ મોડું નહીં થાય બેહી તો એવું? અત્યારે તારું ખાઈ બહીને આયા પાછા અમને. આ તો ભૂખ આ તો વાંધો લાગી નહીં. તાર તમે ક્યાં જાઓ? આપણે તો આપણે વાંચી. હા તો તમે બેહો, અમે આઈએ એવું લાગે ખાઈ બહીને અમને. એ સારું. હો? હાર. અને તું એ પાવ તો રખડવાના ને તો હવે હો તો કાકાને બધા જ્યાં તો બટેકા લેવા જવા કહેતા હતા રહ્યા. આજે નહીં ખબર ને ઘેર ઘેર તો આબાદ ના પાડતા કે કાલ આવીશ એવું કીધું હે. વાંધો નહીં હેડો. લે હેડ ઘેર જા. હાથ તો કોઈ ઘેર હ નહીં, રખડવાની મોત પડી જવાની હ. રાતે જતું જ રહેવું ભાઈબંધો જોડે બેહવા આખી રાત રહેવું હ. બૂમ છે. મોટા ભાઈને જ્યારે બટાકા ને એવું લેવા હા બરાબર હા. બે હતા મારા જોડે ઊંઘો તો હું. ના તમે બેહો ને મારા પેલા બોલવાળાને કહેવા દઉં યાર. આજે પાણી ને બંધ કરી દીધું વહેલા છે કે પાવર જતો રહે. ભાઈ કે પાવર જતો એને હું પેલા કહેતા આવું. પેલું બાકી હે ને નહીં હતું? ઓ અધૂર બાકી એમને હોઈ જાય અને તમે એક ઊંઘો હું હાલત પાછો આવતો રહો આ તો પાક કૂટ કરશે. ઓહો ત્યાં અધૂરું મેળે મેળે પાવરમાં ખા ખોટી હા તો તું જા તો હું આરામ કરું. હું પેલા બોલવાને કહી દઉં કે કાલ સવારે વહેલો જાવ તો કઈ તમે આરામ કરો. એ હા. હાલ હાલ બજાવું. હવે પેલો તો જો હું આમાં આરામ બારામ કરું, થોડું આગળ પડી રહ્યો એટલે આવશે. લાગા બેટો. ઓ
લાગે બેટા ઉઠ ઉઠ ચાલો તારો બાપો ઉઠ હું કહેવા આયા તમારા ફાયદાની વાત કરવા આવ્યો બાબા જીવતા પૂછી કરે રાખીને હું લેવા આવ્યા છે તારો ઉભો દે અરે તમે ભાઈ બે તઈને હંપી દેજો પાછા શું કે હો અરે તઈને ભાઈ હંપી દેજો પાછા અમે તો હંપીને જ રહીએ છીએ ને અને પેલો દારૂડિયો છે તો એ પેલો બટાકા વાવે છે અને તું અંગાત ચમ નહીં ગયો મારા તો એના પેલા પૂરા બુરા બધા તો જવું પેલા બે ભાઈ તો અંગાત હંપીને બટાકા લેવા ગયા મોટા ભાઈ બધાય હા બટાકા લેવા ગયા છો પણ તમે ત્રણે ભાઈ ભેગા થઈને પેલા 2 વીઘા તમે કહેશો એની જગ્યાએ 5 વીઘા વાવજો 5 વીઘા ઓવા પેલો ટેબા વાળું છે ને પણ એટલું બધું તો પછી હાચવા કોણ પણ એ તો તમે ત્રણ ભેગા થઈને વાપલીએ કરજો તારી ભાઈ બાપા વાત સાચી છે પણ પછી હાચવવાનું નહીં રાતે કોણ હાચવ એ તો હું સાહેબ પૂરે તમે તાર ચિંતા ના કરતા હું બેઠો છું હા તો વાંધો નહીં હાચવજો તાર હા તો તમે વાવજો પણ પેલી ના કરતા હા તો હું મોટા ભાઈને ફોન કરીને કહી દઉં હા તો કહી દેજો તમે તો હું બધું સહાયતા પૂરે હું તારી બાપા તો દેખાતા નહીં તો મોકલા થોડી વાતો કરતો હતો મને લાગે મોટા ભાઈ પઠાણ સપનામાં તો નતા મોટા ભાઈ નો ફોન કરવો પડે મને તો બહુ બીક લાગે છે હું તો ના પાડતું તો મારા જોડી આયા છે પણ તારી બાપા તો મારા સપનામાં આયા છે પણ લાગે કહેતો તો પેલા દારૂ પીતો તો ભાઈ મોટો પણ વાત તો સાચી છે હો બાપા સપનામાં તો આયા હતા મોટા ભાઈ તો કહેતા હતા કે બટાકા નું કોક કહેતા હતા તો મોટા ભાઈ નો ફોન કરવો પડશે સગનભાઈ નો ફોન કરું કહું કે 5 વીઘા બટાકા લાવો પેલા ટેબા વાળા મેં વાહીઓ બાનું કહેતા હતા હલો બોલો પેલા બટાકા વાવવાનું કહેતા હતા બાપા આયા હતા બાપા આયા તા સપનામાં આવ્યા હતા કે બટાકા વાવો ને મને તો બીક બહુ લાગતી હતી પણ તોય એટલે આ તમારા સપનામાં આયા તા ઓહો અમે તો તમારા સપના નતા આપણે તો તેના વાત થઈ એટલે દેવાભાઈ તો મને કહેતા તમારા સપનામાં આવી ગયા અરે હા પણ એ તો મારા સપનામાં આવી ગયા જ તો એટલે લાખાઈ હા પણ તમે આપડે દેવાભાઈ જગ્યાએ ના ઊંઘે ઓહો એટલે બાપા એમના બહુ લાડકવાયા હશે લાગે એની રે હશો જગ્યા એમની મોની અને શું કહેતા હતા એ કહેતા હતા કે બટાકા તમે પેલા દારૂ જતા તો બટાકા વાવવાનો વિચાર હતા સારું હા અને તમે જતા કે ઈંડા વાવી જશે કે બબે વીઘા આલ્યા તો એના કરતા એના જેવું શીખો ને કોક બટાકા વાવો તો કોક ભારો 5 વીઘા લેતા જો બટાકા હો હારું એ હા લાગો બેટા ઓ લાગો બેટા હજુ તમારે એક ફાયદાની વાત કહેવા છું બાપા તો ઘણી માં કોરાવે છે ઘણી માં કોરાવે છે ચઈ બાજુથી બોલે છે કઈને ભાઈ હંપી રહેજો હા મેન ફાયદાની વાત છે ફાયદાની વાત છે તો મોટા ભાઈ કેતા હતા તો સજ નહીં હું ફાયદાની વાત છે બાપા ઘણી મોં બોલા છે દેખાતો તો સર નહીં અરે ફાયદાની વાત કરીએ છે ફ્રાક ને છટકી જાય છે લાગે છે સંજય નો વકારો કરવો પડશે સંજય એ હું કરું છું હા બાપા બેઠો તો હારું આ કોરાય એ આવો એડો કેવું તો નહીં બીક તો લાગી છે પણ કેવું નહીં આ કોરાય આયો બાપા હું કરતો તો આ બેન બેહ્યા તો મંદિરે આય ના આપણે બે હા તેડો આ તો હોઈ ગયા ડોટ હારું હા. આય આ તો હોઈ ગયા એકન આપણે તો મેલી ગયો તો હા આ તો હતો ને હોઈ ગયા તો રખા કરી તો કશું ને પેલા મંદિરે બેઠે તો થોડું આખું પાછું સાફ સફાઈ કરતો તો બેઠો તો ગેમ એવું રમતા હતા ભાઈ બંને એવું એવું બધા. કર. ઓહો તો તું એ બે હું જને હું બે હું તાર જોડી ચમ ઊંઘું નહીં કહો હા
તું ઊંઘ ને હું જોડી બેહું તારા. આ તો વાંધો નહીં, મને અમે ઊંઘ જ આવી છે કેમ કે આખો દાડો પોની વાળી ને મને બહુ થાક લાગ્યો તો હા એકલો જ કીધું આ ને. તમારું ઊંઘ આવે પછી હુઈ જજો, જાગતા ના રહેતો. હા વાંધો નહીં તું હા તો તાર. વાંધો નહીં, હું હુઈ જાઉં હેડો. ઓહ, તારી હું એ જોઉં કદાચ છોકરાના સપનામાં આવે ને કોઈ વાત કરે તો મને તો લાગે છે બીક, એટલે બેઠો બેઠો ખાલી જોડી મોબાઈલ ફેદે રાખો. ઊંઘવા દો બાકી. ઊંઘી ગયો? એ ઊંઘી ગયો? આ બાપા થાક લાગે તો ઊંઘ આવી. હાલ આવો એટલે કહીએ. મેં કહ્યું બાપા બહુ જ થાક લાગ્યો. થોડું થોડું બોલતો રહે ને તો વાતો કરતા રહીએ. વોચ મેં કહી જાય. મેં કહી જાય. એ ઊંઘી જાય. મારી બરાબર બીક લાગે છે. અમે કરવું છું. જાગો છું? હવે બાપા તમે હું હરી ઘડી યાર જાગો જાગો ઊંઘવા દે તો ઊંઘવા દે, ના હોય તો હું બે આવું, તમે હુઈ જાઓ. હા ઊંઘું જ છું હું. ઊંઘ આવે એકલો ઊંઘું તો સુધી બેઠો છું જોડે. તારે હરી ઘડી યાર તમે વોક મેં કહે ને તમે કે જાગું જાગું કરો. થાચેલો ઊંઘી જાય. મારી બરાબર બીક થઈ ગઈ છે. બાપા તો બહુ જ મેં પણ બાપો આવ્યો તો છોકરા જાગે તો ઊંઘી ગયો. લે બાપા તમે તો જબું કરો યાર. ઘડીમાં ક્યાં હુઈ જાય, ઘડીમાં યાર વોક મેં કહે ને તમે કે જાગું જાગું. બીક લાગે હું તમને એકન ના ના બીક નહીં લાગતી. તાન પણ હું કીધું ઊંઘી ગયો કે નહીં હું ખાલી પૂછું છું. તો પછી જોઈને આમ લાગે ને જોવાનો હલાઈ હલાઈ કેવું જો જાગું જાગું કરો, ઊંઘવા દેતા નહીં. હા બરાબર નો ખાયો થશે આટ લાગે છે. પણ ઊંઘવા તો દેવું જ નહીં. છોકરા અલે બાપા તમે તો જબું કરવા માંડ્યા યાર. કેમ? કે ના હોય તો બેહી જાઉં, બોલો બેહી જાઉં. હા? બેહી જાઉં. ના ના હવે તમે યાર બાપા થો એટલે કશું બોલાતું નહીં. યાર ઊંઘવા દે ને યાર, મને પોની વાળી થાક્યો યાર હું. બેહી જા દે લો, આપણે બેહી યાર જે થાક એવો લાગે ને તો મને ક્યારે બહુ દુખાય યાર. બાપા તમે યાર કોક મેં કાન બાકે બેટા જાગું, બેટા જાગું કરો યાર. મને મને ઊંઘ નથી આવતી એટલે હું કીધું. તો બાપા પણ હું તમારા કરતા તમે હુઈ જતો તાર, હું જાગું હતો નહીં. ના ના હું તો તું જાગું જ છું. મને તો ઊંઘવા ટેન્શન ના રહે. હું તો તું કાલ જોડે બેહું જ છું. તો બાપા મને બહુ ઊંઘ આવી યાર. તમે યાર ઊંઘવા દેતા નહીં. હા તો ઊંઘી જાઉં. તમને બીક જ લાગે, મને એવું લાગે. હા તારું ઊંઘવા તો ઊંઘ ચાલ. હું થોડીક વાર બેસા બાજુ વટો વટો મારતા આવું.